સ્કૂલ, ધોરણ 10 ગુજરાતી મીડિયમ, વિષય સામાજિક વિજ્ઞાન. પહેલું ચેપ્ટર ભારતનો વારસો. હવે ભારતના વારસામાં આપણે ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે આપણો ભારતનો પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશેની જાણકારી છે. એમાં ઉત્તરમ યત્ત સમુદ્રસ્ય હિમાચલેશ્વ દક્ષિણમ વર્ષ તદ ભારત નામ ભારતી યત્ર સંસિત. યાની કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે. એટલે ઉત્તરે સમુદ્ર અને હિમાલયની દક્ષિણે આવેલા સ્થળનું નામ ભારત વર્ષ છે, જેના સંતાનો ભારતીય છે તેમ કહેવામાં આવ્યું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભ લેવાતા સંકલ્પોમાં ભારતવર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. યાની કે ભારતમાં શુભ કાર્ય પ્રારંભતી વખતે એવો સંકલ્પ કરવાનો છે ભારતવર્ષ, ભરતખંડ, આર્યવર્ત, જંબુદ્વીપ વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. આપણે પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમા જેવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. એટલે કે આપણા દેશની અંદર 3 દિશાઓ સમુદ્રમાં કઈ દિશા તો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ 3 દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમાઓ ધરાવતો આપણો દેશ છે. આપણા દેશની સંસ્કૃતિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી. આપણા દેશની સમૃદ્ધિ જોઈને વિદેશી પ્રજાઓ આપણા દેશમાં વ્યાપાર કરવા આવી, અહીંયા સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહામદમાં ભળી ગઈ. એટલે ભારતના સંસ્કૃતિમાં એ લોકો વસી ગયા. આદાન પ્રદાનની પરસ્પર ક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. આ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા ભાષાનું હસ્તાંતર થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. હવે આપણે ભારતનું સ્થાન અને વિસ્તાર જોઈએ કે વર્તમાન સમયમાં ભારતનું સ્થાન અને વિસ્તાર વિશે ધોરણ 9માં શીખ્યા. પણ પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. હાલમાં પણ ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે આવે છે. યાની કે ભારત વિસ્તારની દૃષ્ટિએ વિશ્વમાં કયો ક્રમ ધરાવે તો કે 7મો, અને જનસંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો બીજો સ્થાન ધરાવે છે. યાની કે ભારત જનસંખ્યાની દૃષ્ટિએ કયું સ્થાન ધરાવે છે તો બીજું સ્થાન. હવે આપણે વૈવિધ્યસભર વારસો જોઈએ કે ભારત ભૂમિએ આપણને અને વિશ્વની સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. આ ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વ્યાપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાંથી સચ્ચિત આનંદનો અનુભવ થાય છે. એટલે ભારતની સંસ્કૃતિ કેવી છે તો શાંતિપ્રિય છે અને વ્યાપારી રહી છે. અને ભારતની સંસ્કૃતિ સચ્ચિત અને આનંદનો અનુભવ કરાવે છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. ત્યારે ભારતની સંસ્કૃતિ અહિંસા અને શાંતિમાં માને છે. આપણી સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આ દિન સુધી ભારતના લોકોએ પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ, કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવી છે. અને ભારતના ભવ્ય નિર્માણમાં, વારસાના નિર્માણમાં અને એના ઘડતર માટે આપણા દેશમાં અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિકો, ઇતિહાસકારો, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, નાગરિકો, શિક્ષણશાસ્ત્રી, રાજનીતિક, સમાજ સુધારકો વગેરેનો મહત્ત્વનો ફાળો છે. એટલે કે ભારતના ભવ્ય વારસાના નિર્માણ માટે કોનો ફાળો મહત્ત્વનો છે તો કે ઋષિમુનિઓ થઈ ગયા, સંતો, વિદૂષકો, કલાકારો, નાગરિક, કારીગરો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિકો, સમાજ સુધારકો વગેરેનો ફાળો છે. તેમના ધર્મ અને શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પરવેશ અને રીત રિવાજ વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ નિર્માણ થયું છે. એટલે ભારત દેશની અંદર ધર્મ, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ વગેરે
પણ ભારતને આપને મળ્યા છે. એને કારણે ભારતમાં ભારતીય સંસ્કૃતિ નિર્માણ થયું છે. હવે આપણે સંસ્કૃતિનો અર્થ જોઈએ. સંસ્કૃતિ એટલે શું? સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીતિ, જીવન જીવવાની કળા. હવે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક રીતિ નીતિ ઇત્યાદિ વગેરે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બની છે. સંસ્કૃતિનો એક અર્થ આપણે કહીએ તો જીવન જીવવાની રીતિ, અને બીજો અર્થ કહીએ તો સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણીકરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ કહી શકાય છે. એટલે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, સમાજની લોકોની ટેવ, મૂલ્ય, આચાર વિચાર, ધાર્મિક, રહેણીકરણી, પરંપરા, જીવનને ઉચ્ચ ધ્યેય સુધી લઈ જવાના આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. હવે ભારતીય સંસ્કૃતિનો વારસો. વારસો એટલે શું? કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. આપણે આપણા બાપ દાદા તરફથી જે બી કાંઈ મળે છે એને આપણે શું કહીએ છીએ? વારસો કહીએ છીએ. હવે ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞામાં પણ આપણે હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે એમ બોલીએ છીએ. એટલે ભારતનો વારસો કે સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય છે. આપણે વારસાને બે વિભાગોમાં વહેંચીએ છીએ. એમાં કયા કયા? તો એક તો ભારતનો પ્રાકૃતિક વારસો અને બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. હવે ભારતનો પ્રાકૃતિક વારસો એટલે શું? કે પ્રકૃતિ, પર્યાવરણ, માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આપણે પ્રકૃતિ અને પર્યાવરણ તરફથી મળેલી અમૂલ્ય ભેટ, કુદરત તરફથી મળેલી ભેટ એટલે એને પ્રાકૃતિક વારસો કહીએ છીએ. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે. પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબો દરિયા કિનારો, ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ, વૈવિધ્યસભર ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિએ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ માટે સુંદર વ્યવસ્થા કરી છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણ પંચતંત્રની વાર્તાઓમાં, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોકસંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્ર, પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પણ પ્રકૃતિ ઉપર આધારિત છે. યાની કે પ્રાકૃતિક વારસા પ્રકૃતિ સાથેનો સંબંધ છે. આપણે કુદરત તરફથી નદીઓ, ઝરણા, સાગરો, ઋતુ, સમુદ્ર, લાંબો દરિયા કિનારો, ખીણ પ્રદેશો, રણો, આ બધું પ્રકૃતિમાંથી મળેલું છે. અને આપણે લોક સંગીત, શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથે આપણે સંબંધ જોડતા હોઈએ છીએ. એમાં આપણે તહેવારોમાં ગીતો ગાઈએ, કવિતાઓ, ચિત્રોનું પ્રકૃતિક દ્રશ્ય. એને ઉપરાંત આપણે આયુર્વેદિક પદ્ધતિ, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિઓ પણ પ્રકૃતિ સાથે ભળેલી છે. હવે આપણે ભૂમિ દ્રશ્ય જોઈએ. હવે ભૂમિ દ્રશ્ય એટલે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એને માટેનું ઉદાહરણ છે હિમાલય પર્વત. એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષી, શિખરો, બરફથી છવાયેલો રહે છે. તેનાથી મોટી નદીઓ, બારેમાસ ભરપૂર પાણીથી સમુદ્ર રહે છે. તરાના જંગલો પણ ત્યાં જ આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદાદેવી જેવા શિખરો પણ આવેલા છે. માટે ભારત માટે હિમાલયનું મહત્ત્વ ઘણું છે. એટલે હવે ભૂમિ દ્રશ્યોની અંદર ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. એની અંદરનું એક ઉદાહરણ આપણે હિમાલય પર્વત, એ ભૂમિ આકારનો જ છે. અને એમાં આપણે વનસ્પતિ, ખનિજો, પશુ પક્ષી, શિખરો જોઈએ છે. હિમાલયની નદીઓ બારેમાસ પાણીથી ભરપૂર રહેતી હોય છે. એમાં તળેના જંગલોનું વિશેષ મહત્ત્વ છે.
એના સિવાય હિમાલયની અંદર આપણે અમરનાથની ગુફા, કેદારનાથ અને બદ્રીનાથ જેવી યાત્રા સ્થળો પણ આવેલા છે. હવે નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રકૃતિ માર્ગ પર પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. હવે આ ખાસ છે કે ભારતીય સંસ્કૃતિ ક્યાં પાલન પોષણ પામી? નદીઓના કઈ નદીના કિનારે? તો સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે. એ ઉપરાંત સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર અસર ઉપજાવી છે. આપણે ખબર છે કે નદીનું પાણી પીવા માટે, વપરાશ માટે, સિંચાઈ માટે, વીજળી માટે, ખેતી માટે, જળમાર્ગો માટે જેવી મહત્ત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન મહત્ત્વનું ગણાય છે. તે ઉપરાંત માટીમાંથી વાસણો, મકાનો, લેપણ અને ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી ઉપરાંત આધાર રાખવો રહેતો હોય છે. નદીઓએ ભારતની પ્રજા જીવનને સમૃદ્ધ બનાવ્યું. સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદીઓના ઉત્સાહ અને સંધ્યાના વિવિધ ભૂમિદ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય અને કલા સૂઝ કૌશલ્યોનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી જ મળ્યો છે. તેથી જ આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. એટલા માટે જ ભારતમાં નદીઓને લોકમાતા તરીકે પણ બહુમાન આપવામાં આવ્યું છે. એ ઉપરાંત વનસ્પતિ જીવન. ભારતની પ્રજા આદિકાળથી જ પર્યાવરણ પ્રેમી રહી છે, જેની સાક્ષી તેનો વૃક્ષ પ્રેમ છે, પુષ્પ પ્રેમ છે અને છોડવાઓ પ્રત્યેનો આદર સૂચવે છે. માણસ, પ્રાણી, પશુ પક્ષી આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. ભારતમાં વડ, પીપળો, તુલસી વગેરેની પૂજા દીપ કરવામાં આવે છે. વડ સાવિત્રી વ્રતના વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, વન સમૃદ્ધિથી ભરેલા જંગલો, ઔષધિ માટે ઉપયોગી છોડવાઓને આપણા અતિ પ્રાચીન કાળથી જીવનને સમૃદ્ધ બનાવે છે. એ સિવાય આપણે હરડે છે, આંબળા છે, કુંવારપાઠું, અરડુસી, લીમડો એનો આપણે ઔષધિ તરીકે ઉપયોગ કરીએ છીએ. ગુલાબ, મોગરો, ચંપો, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ જેવા પુષ્પોને માનવ જીવનને ખૂબ સુંદર, સુવાસિત અને સમૃદ્ધ બનાવ્યું છે. ભારત સામાજિક ધાર્મિક જીવન પર વનસ્પતિનો અસરકારક પ્રભાવ થયો છે. એને કે વન્ય જીવનનું પણ મહત્ત્વ છે કે પહેલેથી જ માનવ પર્યાવરણ પ્રેમી રહ્યો છે અને માણસ, પ્રાણી, પશુ પક્ષીના આહાર માટે વનસ્પતિ પર આધાર રાખવો પડે છે. જો વનસ્પતિને આપણે કાપી નાખવામાં આવે છે, વૃક્ષોનો નાશ કરવામાં આવે છે, તો આપણા વાતાવરણ પર અસર થાય છે. એને કારણે વરસાદ ઓછો પડે છે. અને વનસ્પતિ એક મહત્ત્વનું કાર્ય કરે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ આપણે મુક્ત કરે છે. અને ખોરાક માટે પણ વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે. એ ઉપરાંત આપણે વડ છે, તુલસી છે વગેરેની આપણે દરરોજ પૂજા કરીએ છીએ. તુલસીની વધારે મહત્ત્વની છે કે દરરોજ પૂજા કરવામાં આવે છે. વડ સાવિત્રીના વ્રતમાં વડની પૂજા કરે છે, એટલે એનું ધાર્મિક મહત્ત્વ પણ રહેલું છે. વન્યજીવન. પ્રાચીન સમયથી ભારત દેશ પ્રકૃતિ પ્રેમી હોવાની સાથે સાથે પ્રાણી પ્રેમી સંસ્કૃતિ ધરાવતો દેશ છે. પ્રકૃતિ સાથે તો સંબંધ છે, પણ પ્રાણી સાથે પણ ગાઢ સંબંધ છે. એમાં પણ વાઘ, સિંહ, હાથી, ગેંડો, ચિત્તા, રીંછ, સાબર, સસલા, અજગર, સાપ, નાગ, નોળિયો, ઘોડ અનેક જીવો જોવા મળે છે. એમાં પણ વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જ જોવા મળે છે. યાને કે વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ક્યાં જોવા મળે છે? તો ગીરના જંગલોમાં જોવા મળે છે. આપણી ધાર્મિક માન્યતાઓમાં લોકોને કેટલાક વન્યજીવોએ વાઘ, મોર, મગર, ગરુડ વગેરેને દેવ દેવીઓના વાહન તરીકે સ્થાન આપ્યું છે. આપણી રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહો, એમાં ઘોડો અને બળદની આકૃતિ મૂકીને તેનું મૂલ્ય આંકવામાં આવ્યું છે. એટલે કે વનસ્પતિનું મહત્ત્વ છે, એ જ રીતે વન્યજીવોનું પણ મહત્ત્વ છે. અને આપણે એમાં અમુક જે વાઘ છે, સિંહ છે, હરણ છે, એ બધાને આપણે જે દેવી દેવતા ગરુડ, એ માટે દેવી દેવતાના વાહક તરીકે પણ પૂજવામાં આવે છે. માતા અંબાની ઉપર સિંહની સવારી, એટલા માટે એને શેરાવાલી કહેવામાં આવે છે.
અને રાષ્ટ્રમુદ્રામાં 4 સિંહ મૂકવામાં આવેલા છે. વન્યજીવોની રક્ષા માટે પણ અભયારણ્ય બનાવી તેના જીવનની સુરક્ષા માટે કાયદો બનાવ્યો છે. એટલે કે વન્યજીવોની રક્ષા માટે આપણે અભયારણ્ય બનાવવામાં આવ્યા છે અને એમાં જીવોનું રક્ષણ કરવામાં આવે છે. હવે આપણે જો પ્રાકૃતિક વારસો જોઈએ, પ્રાકૃતિક વારસામાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે કે ભૂમિદસ્ય, નદીઓ, વન્ય સંપત્તિ અને વન્યજીવ. જ્યારે સાંસ્કૃતિક વારસો કોને કહેવાય? તે ભારત જગતને વિવિધતાપૂર્ણ અને સમૃદ્ધ વારસાની ભેટ આપી છે. સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો. માનવીએ પોતાના ગુણે, બુદ્ધિ, ચાતુર્ય, આવડત અને કૌશલ્ય દ્વારા જે કાંઈ પ્રાપ્ત કર્યું કે જેનું સર્જન કર્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. એટલે કે શોર્ટમાં સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો, જે માનવ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું. માનવે પોતાની બુદ્ધિ, શક્તિ, ચાતુર્ય, આવડત, કૌશલ્ય દ્વારા જે બી કાંઈ પ્રાપ્ત કર્યું, સર્જન કર્યું તેને આપણે શું કહીએ છીએ? સાંસ્કૃતિક વારસો કહીએ છીએ. હવે આર્યોથી શરૂ કરીને શક, કુષાણ, હું, ઈરાની, તુર્ક, આરબો, મુગલ, પારસીઓ, અંગ્રેજો, ફ્રેન્ચ વગેરે જેવી વિવિધ જાતિ પ્રજાતિઓ ભારતમાં આવી. આ બધા વચ્ચે થયેલા આદાન પ્રદાનથી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. હવે પ્રાગ ઐતિહાસિક સમયથી ભારતે વિશ્વની પ્રજાઓને સાંસ્કૃતિક વારસાઓની ઘણી બધી ભેટો આપી છે. ઉદાહરણ તરીકે શિલ્પ સ્થાપત્યની કળા આશરે 5000 વર્ષ જેટલી પ્રાચીન છે. યાની કે શિલ્પ સ્થાપત્યની કળા પ્રાગ ઐતિહાસિક સમયથી કેટલા વર્ષ જૂની છે? તો 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતત્વ અવશેષોને ગણી શકાય. જેમ કે તેમાંથી મળેલી દેવી દેવતાઓની પ્રતિમાઓ, માનવ શિલ્પો, પશુઓ, રમકડા તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વાભિમાન અને ગૌરવની લાગણી આપણે અનુભવીએ છીએ. આ જ ક્રમમાં મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ છે. યાની કે મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપર શેનું ચિત્ર છે? તો સિંહ અને વૃષભનું શિલ્પ. બુદ્ધની પ્રજ્ઞા પારિત્રમિતાનું શિલ્પ, સારનાથની ધર્મચક્ર, પર્વતવાળી મહાત્મા ગૌતમ બુદ્ધની પ્રતિમા, તે પછી કાલખંડની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ, રાષ્ટ્રકૂટ રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણે આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે આદર અને ગૌરવ અનુભવીએ છીએ. હવે આપણે સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપ, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, રાજમહેલ, દરવાજા, ઇમારતો, ઉત્ખનન કરેલા સ્થળો, ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય છે. આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના ઐતિહાસિક સ્થળો જેવા કે સાબરમતી આશ્રમ, દાંડી, બારડોલી, વર્ધા, શાંતિ નિકેતન, દિલ્હી વગેરે પણ સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખાવી શકાય છે. એમાં ભાષા, લિપિ, અંકો, શૂન્યની શોધ, ગણિત, પંચાંગ, ખગોળ, સાહિત્ય, ધર્મશાસ્ત્ર, રથ, રાજ્યશાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, પર્યાવરણ સુરક્ષા આદિ ઘણી મહત્ત્વની શોધો પણ ભારતમાં જ થઈ છે. હવે આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોઈએ. હવે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સાંસ્કૃતિક, પૌરાણિક, પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા સ્થળોમાં લોથલ, ધોળકા તાલુકામાં આવેલું છે. લોથલ, રંગપુર લીંબડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લો, ને ધોળાવીરા કચ્છ જિલ્લામાં, ને રોજડી અથવા શ્રીનાથગઢ રાજકોટ જિલ્લા વગેરે મુખ્ય છે સાંસ્કૃતિક વારસામાં. હવે આપણે વડનગરનું કીર્તિતોરણ, જૂનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્રમહાલય, વિરમ ગામનું મુનવર તળાવ, અમદાવાદમાં જામા મસ્જિદ, ઝૂલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, પાટણનું સહસ્ત્રલિંગ તળાવ, વડોદરાનું રાજમહેલ, જૂનાગઢનો મોહમ્મદ ખાનનો મકબરો, નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા જોવાલાયક સ્થળો છે. ધાર્મિક મહત્ત્વના સ્થાનોમાં દ્વારકાનું દ્વારકાધીશનું મંદિર, જગતગુરુ શંકરાચાર્યની શારદા પીઠ, 12 જ્યોતિર્લિંગો પૈકીનું સોમનાથ મંદિર, ઉત્તર ગુજરાતમાં અંબાજી, બનાસકાંઠા જિલ્લામાં બહુચરાજી, મહેસાણા જિલ્લામાં મહાકાલી માતા, પાવાગઢ પંચમહાલ જિલ્લો, મીરાદાતાર ઉનાવા પાટણ જિલ્લો, જૈન તીર્થ પાલિતાણા ભાવનગર જિલ્લો, રણછોડરાયજી મંદિર ડાકોર ખેડા જિલ્લો,
અને શામળાજી, અરવલ્લી જિલ્લો વગેરે તીર્થ સ્થાનો જણાવી શકાય છે. ગુજરાતના જાણીતા ધાર્મિક, સામાજિક, પ્રવાસનલક્ષી સ્થળોમાં પોળો, વિજયગઢ, સાબરકાંઠા જિલ્લો, પતંગોત્સવ, કાર્નિવલ, કાંકરિયા કાર્નિવલ અમદાવાદની અંદર, તાનારી મહોત્સવ વડનગરમાં થાય, ઉત્તરાદી નૃત્ય મહોત્સવ મોઢેરામાં, ને રણોત્સવ કચ્છ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને આપણે જોઈએ તો વડનગરમાં કીર્તિતોરણ છે, જૂનાગઢમાં સમ્રાટ અશોકનો શિલાલેખ છે, મોઢેરામાં સૂર્ય મંદિર, ચાંપાનેરનો દરવાજો, રુદ્રમહાલય, વિરમગામમાં મુનસર તળાવ, અમદાવાદની અંદર જામા મસ્જિદ છે, ઝૂલતા મિનારો છે, સીદી સૈયદની જાળી, હઠીસિંગના દેરા, વડોદરામાં રાજમહેલ, જૂનાગઢમાં મોહમ્મદ મકબરો, નવસારીમાં પારસીની અગિયારી. આ બધા ગુજરાતમાં જોવાલાયક સ્થળો છે. મંદિરોમાં દ્વારકાધીશનું મંદિર છે, 12 જ્યોતિર્લિંગો છે, સોમનાથ મંદિર, તે ઉપરાંત પાવાગઢ, રણછોડરાયનું મંદિર વગેરે તીર્થ સ્થાનો જોવાલાયક છે. આમ ગુજરાતના ધાર્મિક, સામાજિક, પ્રવાસન સ્થળો પણ વિકસેલા છે. આજે જે પાઠ 1ની અંદર ભારતના વારસામાં મેં જે ચલાવ્યું એમાં ભારતનું સ્થાન વિશે લખો, વૈવિધ્યસભર વારસા વિશે લખો, સંસ્કૃતિનો અર્થ લખો, ભારતીય સાંસ્કૃતિક વારસા વિશે લખો. આ ટિપ્પણી લખવાની છે. અને તે ઉપરાંત સાંસ્કૃતિક વારસો, પ્રાકૃતિક વારસામાં જે ચલાવ્યું છે એટલે સુધી નોટની અંદર પોઈન્ટ બનાવીને હોમવર્કમાં લખીને તૈયાર રાખવાનું છે. જૈન અને બૌદ્ધ પ્રવાસન સ્થળો. ગુજરાતમાં જૈન બૌદ્ધ ધર્મના પ્રસાર થયેલો, જેના આધારે આપણે ગુજરાતમાં વડનગર, તારંગા, ખંભાળિયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, તળાજા, ટાંક, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ગુફાઓ જોવા મળે છે. એટલે કે આપણે જૈન અને બૌદ્ધ ધર્મનો આપણા ગુજરાતમાં પ્રસાર થયો. એમાં મુખ્યત્વે ગુજરાતમાં વડનગર છે, તારંગા છે, ખંભાળિયા, જુનાગઢ, શામળાજી, કોટેશ્વર, ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન આપણે ગુફાઓ જોવા મળે છે. હવે ગુજરાતમાં ભરાતા મેળાઓ. આપણા ગુજરાતની જાતિગત સંસ્કૃતિના વિવિધ સ્થળોએ પરંપરાગત ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ યોજવામાં આવે છે. એમાંથી મુખ્યત્વે મેળાઓ નીચે મુજબ છે કે મોઢેરાનો મેળો. તો મોઢેરાનો મેળો કયા સ્થળે ભરાય છે? તો કે મોઢેરામાં ભરાય, મહેસાણામાં આવેલું છે. અને એ ક્યારે ભરાય છે? તો શ્રાવણ વદ અમાસ. આ વિકલ્પ જોડકામાં માટે આ મહત્ત્વનું છે કે મોઢેરાનો મેળો ક્યાં ભરાય? તો મોઢેરામાં, મહેસાણામાં. અથવા તો મોઢેરાનો મેળો કઈ તિથિએ ભરાય? તો શ્રાવણ વદ અમાસ. એ જ રીતે બહુચરાજીનો મેળો બહુચરાજીમાં, પાટણમાં આવેલું છે. અને ક્યારે મેળો ભરાય? તો કે ચૈત્ર સુદ પૂનમ. શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામળાજીમાં ભરાય, અરવલ્લીમાં. એ ક્યારે ભરાય? તો કારતક સુદ 11થી અમાસ સુધી ભરાય છે. એ જ રીતે ભાદરવી પૂનમનો મેળો અંબાજીમાં ભરાય, ભાદરવા સુદ પૂનમના દિવસે. ભવનાથનો મેળો ગિરનાર, જૂનાગઢમાં ભરાય. અને મહાસુદ નોમથી 12 સુધી આ મેળો ચાલે છે. તરણેતરનો મેળો તરણેતર, સુરેન્દ્રનગરમાં. એ ભાદરવા સુદ ચોથથી છઠ સુધી. ભળિયાદનો મેળો ભળિયાદ, અમદાવાદ, રજબ માસની તારીખ 9, 10 અને 11 તારીખે આ મેળો ભરાય. નકળગંજનો મેળો ભાવનગર, ભાદરવા વદ અમાસ. માધવપુરનો મેળો માધવપુર, પોરબંદરમાં. ક્યારે ભરાય? ચૈત્ર સુદ નોમથી 13. વૌઠાનો મેળો ધોળકા, અમદાવાદ, કારતક સુદ પૂનમ. મીરાદાતાનો મેળો ઊંઝામાં, રજબ માસની 16થી 22 તારીખ. ડાંગ દરબારનો મેળો આહવા, ડાંગ, ફાગણ સુદ પૂનમ. ગોળ ગધેડાનો મેળો ગરબાડા, દાહોદમાં. હોળી પછીના 5મા કે 7મા દિવસે આ મેળો ભરાય છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો સોમનાથમાં, ગીરમાં ભરાય, ફાગણ સુદ પૂનમ. ભાગુડિયાનો મેળો છોટા ઉદેપુર અને કવાંટમાં હોળીથી રંગ પાંચમ સુધી ભરાય છે. એટલે જે આ મેળાના નામ, એનું સ્થળ અને એને તિથિ, સમય આપેલો છે
એ પ્રમાણે આ કોષ્ટક આખું યાદ કરવાનું છે, કારણ કે આમાં વિકલ્પ માટે પછી જોડકા માટે આ પોઈન્ટ વધારે મહત્ત્વનો છે. હવે ભારત ભૂમિ અને તેના લોકો. હવે આદિમાનવ ભારતમાં તેમજ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં એકસાથે ઉત્પન્ન થયા. ભારતના ભ્રાતૃગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. આજે અનેક જાતિઓ આવી, પરિણામે ભારતમાં લગભગ બધી જ જાતિઓના તત્વો આપણને મળી આવે છે. હવે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. યાની કે ભારતમાં દ્રવિડ પ્રજા પ્રાચીનતમ પ્રજા માનવામાં આવે છે. પરંતુ ઋષિ શાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળથી એવું જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી. હવે આમાં પ્રજાઓમાં પહેલાં આપણે નિગ્રીટો પ્રજા વિશે ક્યાંથી આવી અને એનો બાહ્ય દેખાવ, એનો વર્ણ કેવો છે એના બારામાં કે નિગ્રીટો હબસી પ્રજા ગણાય. નિગ્રીટોને નિગ્રો જાતિ હબસી તરીકે ભારતના સૌથી પ્રાચીનતમ નિવાસી છે. એટલે નિગ્રીટો ભારતના સૌથી પ્રાચીન નિવાસી. ઇતિહાસકારોનું માનવું છે કે નિગ્રીટો અથવા નિગ્રો ક્યાંથી આવ્યા હતા, તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા. એટલે નિગ્રીટો પ્રજા ક્યાંથી આવી, તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે જઈને ભારતમાં આવી હતી. હવે નિગ્રીટો પ્રજાનો જો દેખાવ, વર્ણ કેવો છે, તો શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. એટલે નિગ્રીટો પ્રજા વિશેની માહિતી આપણે ધ્યાન રાખવાની છે કે ભારતનો સૌથી પ્રાચીન નિવાસી કોણ, તો નિગ્રો. એ ક્યાંથી આવ્યા, તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તેથી ભારતમાં આવ્યા. એમનો દેખાવ કેવો, તો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને વાળ કેવા વાંકડિયા વાળ ધરાવતા હતા. હવે બીજી કઈ પ્રજા આવી, તો ઓસ્ટ્રેલાઇડ. એને નિષાદ પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવેલી. તેઓનો રંગ કેવો છે, તો શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતાઓ હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર બ્રહ્મદેશ, ભારત હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો મહત્ત્વનો છે. તેઓ માટીના વાસણો બનાવવાના, ખેતી કરવી, સુતરાઉ કાપડ વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા અને તેઓની ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા. એટલે નિગ્રીટો પ્રજા વિશે જો તમને ટૂંક નોંધ પૂછે તો લખવાનું કે તે પ્રજા અગ્નિ એશિયામાંથી આવી. એમનો દેખાવ, રંગ શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું ગજ, ચપટું નાક એ શારીરિક વિશેષતા. અને આર્યો તેને નિષાદ તરીકે પણ ઓળખતા. ભારતની કોલ મુંડા જાતિ, અસમની ખાસી પ્રજા, નિકોબાર બ્રહ્મદેશની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળે છે. એટલે ઓસ્ટ્રેલિયાઈ પ્રજાના લક્ષણો ક્યાં જોવા મળે છે, તો ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો મહત્ત્વનો છે. એ લોકો માટીના વાસણો બનાવવાનું કામ કરતા, ખેતી કરે, સુતરાઉ કાપડનું વણાટકામ કરે વગેરે કાર્યો કરતા હતા અને તે કૌશલ્યમાં જાણીતા હતા. હવે આવી દ્રવિડ લોકો. દ્રવિડ મૂળ ભારતના જ હતા. તેમણે મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક ને પાષાણની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. દ્રવિડ લોકો ક્યાં ભારતના જ મૂળ હતા. એ મોહેંજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જક અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર માનવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા છે. સમયતા લોકો દ્રવિડ કહેવાય. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે શિવની પૂજાની સમજ આપી.
એટલે દ્રવિડોએ માતા પાર્વતીની અને પિતૃરૂપે શિવની પૂજાની સમજ આપી. દ્રવિડોએ દીપ ધૂપ આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ જ આપી એવું માનવામાં આવે છે. આ ઉપરાંત તેઓ પ્રકૃતિની પૂજા કરતા, પશુઓની પૂજા કરતા, એ પણ આપણે દ્રવિડોની જ ભેટ માનવામાં આવે છે. અને દ્રવિડના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપાયા. પછી સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ અને આંતરજ્ઞાતિ લગ્ન સંબંધો પણ પ્રસર્યા. એટલે દ્રવિડો દ્વારા જ એ આંતર લગ્ન પ્રથા શરૂ થઈ. દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતવું, વણવું, રંગવું, હોળી, તરાપા જેવા ક્ષેત્રોમાં પણ તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. હવે આર્યોના જ પ્રભુત્વ બાદ તેમણે દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને પછી તેઓ ત્યાં સ્થિર થયા. દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. એમાં પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલું છે. ભારતમાં નિગ્રીટો, ઓસ્ટ્રેલાઇટ, દ્રવિડ લોકો ઉપરાંત બીજી કઈ અન્ય પ્રજા આવી તો મોગેલાઇટ, અલ્પાઇન, ડિનેરાઇટ અને આર્મેનાઇટ પ્રજા પણ હતી. એમાં આપણે મોગલાઇટ વિશે જોઈએ તો આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી. અને મોગલાઇટ પ્રજા ક્યાંથી આવી તો ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈને ભારતમાં આવી હતી. તેમણે ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં એનું ભારતીયકરણ થયું. એ ભારતમાં વિલીન થઈ ગઈ, ભારતમાં ભળી ગઈ. આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા શારીરિક લક્ષણો ધરાવતી હતી. જ્યારે મોગલાઇટ પ્રજાની શારીરિક વિશેષતા જોઈએ તો વર્ણ કેવો પીળો, ચહેરો કેવો ચપટો, ગાલ ઉપસેલા અને આંખ બદામ આકારની હતી. આ એ મોગલાઇટ પ્રજાના લક્ષણો. મોગલાઇટ લોકો પીળા વર્ણના હોવાથી તે કિરાત તરીકે ઓળખાતા. એટલે મોગલાઇટ લોકો કિરાત તરીકે શા માટે ઓળખાતા હતા તો મોગલાઇટ લોકો પીળા વર્ણના હોવાથી એનો દેખાવ પીળો હતો, એટલા માટે તે કિરાત તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી અલ્પાઇન, ડિનેરાઇટ અને આર્મેનાઇટ આ પ્રજાઓ જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ ત્રણ જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. આ પ્રજાવંશો ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. યાને અલ્પાઇન, ડિનેરાઇટ અને આર્મેનાઇટ પ્રજા મધ્ય એશિયામાંથી આવેલી પ્રજા છે. આ ત્રણેય પ્રજાઓના ગુણધર્મો, ભૌતિક ગુણ એક સમાન છે. અને આ પ્રજા મહદ અંશે ક્યાં આવેલી છે, વધુ પ્રમાણ ક્યાં જોવા મળે છે તો મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી આર્યો. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્ય નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેલાતા. તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાંથી તે પ્રદેશને આર્યવર્ત નામ અપાયું. એટલે કે ભારતની આર્ય સભ્યતા નિર્માતાઓ આર્ય લોકો હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય તરીકે ઓળખાતા હતા અને એમની વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશ આર્યવર્ત પ્રદેશ નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ નામ આપ્યું. સપ્તસિંધુ નામ શા માટે અપાયું તો 7 મોટી નદીઓ વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ નામ અપાયું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વમાં મિથિલા સુધી, દક્ષિણમાં વિંધ્યાચલ સુધીનો વિસ્તાર હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં આ વધુ વિકસિત હતી. આર્ય ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી
આ વિશાળ પ્રદેશ ભરત ભૂમિ, ભરત ખંડ, ભારત વર્ષ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો. ક્યાર્યો ભરત રાજા કે ભરત જાતિના નામ પરથી આ વિશાળ પ્રદેશને ભરતભૂમિ, ભરતખંડ કે ભારત વર્ષ, ભારત જેવા નામથી ઓળખવા લાગ્યો છે. હવે આર્યો પ્રકૃતિપ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદી, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમણે આ દરેકની સ્મૃતિઓની રચના કરી હતી. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. સમય જતાં તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી આજ્ઞાધિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ. પ્રકૃતિપ્રેમી એ લોકો વૃક્ષો, પહાડો, સૂર્ય, નદી વગેરેની પૂજા કરતા. એણે સ્મૃતિઓની રચના કરી અને સમયાંતરે વેદ પાઠ, ધાર્મિક વિધિઓ શરૂ કરી. પછી યજ્ઞોની ક્રિયાઓ પણ ભારતમાં જ શરૂ થઈ. અને કોણે કરી? તો આર્યોએ કરી. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થઈ ગયું. બધાને એક વિશિષ્ટ રહેણીકરણી, અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓને પણ સમન્વય થતો ગયો. આમ પ્રારંભ કાળથી જ આપણા દેશમાં અનેક સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેને ભારતે ભવ્ય સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભ્રાતૃઘટ સંસ્કૃતિનો વિકાસ થયો. પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, યાને કે તેમનું ભારતીયકરણ થયું. એટલે ભારતમાં આર્ય પ્રજા આવી વસી ગઈ. એની બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો સ્થાપિત થયા અને અનેક ભાષાઓ, ધાર્મિક માન્યતાઓ વગેરેનો સમન્વય કર્યો. આથી તે પછી ભારતીય સંસ્કૃતિમાં એનું વિલીનીકરણ થઈ ગયું. પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના મિશ્રણથી ભારતની સાંસ્કૃતિક વારસો વૈવિધ્યપૂર્ણ, ભ્રાતૃઘટ અને સમૃદ્ધ બન્યો છે. હવે આપણા વારસાનું જતન અને રક્ષણ કેવી રીતે કરવું? કે ભારતના વારસાની દરેક બાબતને ભારતને રળિયામણું, નયનરમ્ય આકર્ષણ બનાવ્યું છે. ભારતને ગૌરવ અપાવ્યું છે. આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત, ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત થયું છે. તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય, મહત્ત્વ ધરાવતા વારસાના સ્તરોને કોઈ ન નુકસાન પહોંચાડે અને તેનું જતન કરે એ માટે બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો દર્શાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં 6, જ, ટ યાને 6, 7 અને 9 દર્શાવ્યા મુજબ આપણે વારસાનું જતન અને સંરક્ષણ કેવી રીતે કરવું? તો આપણી સમન્વય સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી આપણે એને જાળવણી કરવાની ફરજ છે. યાને કે આપણા સમૃદ્ધિના વારસાને સાચવી રાખવું, એને જાળવણી કરવી એની ફરજ આપણી બની રહે છે. આપણે જંગલો છે, તળાવો છે, નદીઓ છે, વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવાની, હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે વારસાનું જતન કરી રાખવાનું છે અને એ માટે જે વારસાનું મૂલ્ય છે સમજી તેની જાળવણી કરવાની. એને રિપેરિંગ કરાવવું હોય તો એ વારસાના આબેહૂબ રંગ અને ધ્યાનમાં રાખીને પછી એનું આપણે રિપેરિંગ કામ કરાવવું જોઈએ. નદીઓમાં ગંદા પાણી છોડવું ના જોઈએ, કપડાં ધોવા નહીં. આ બધી વસ્તુઓનું ધ્યાન માનવે રાખવાનું છે. અને જાહેર મિલકતોમાં કોઈ નુકસાન કરવું નહીં. હિંસાનો ત્યાગ કરવાની ફરજો દર્શાવવામાં આવી છે. આ લીધું છે છેલ્લું. આમ પ્રકૃતિને જે રમ્ય ભૂમિ દ્રશ્યો ભારતની ભૂમિ પર સર્જેલા છે એની સુંદરતા, પવિત્રતા, શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ.
વારસાનું ઘડતર અને ક્રમિક વારસા ભારતને મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચનાઓ પર આધારિત છે. પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રમાં વિકાસ માટેની અણમોલ તક પૂરી પાડી છે. ને ભારતનો વારસો હજારો વર્ષોથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલ વિકાસનું પરિણામ છે. હવે આ પાઠની અંદર એક પાઠ પૂરો થાય છે. હવે એની અંદર જે પોઈન્ટ છે એ પ્રમાણે પોઈન્ટ બનાવીને લખવાના છે. આ પાઠમાંથી આપણે વિકલ્પ, એક શબ્દમાં, એક વાક્યમાં, ખરા ખોટા બધી જ વસ્તુઓ પૂછાય છે. સ્વાધ્યાય તો કરવાનું જ છે, પણ એ ઉપરાંત જે નાના નાના સવાલો છે એ સવાલો પણ બનાવવાના છે. અને આ ચેપ્ટર લખીને પૂર્ણ કરીને ચોપડા ચેક કરવા માટે જ્યારે મંગાવે ત્યારે આપવાના છે.